અશોક કુમાર હેમતાજી છે. મારો ભાઈ 5 તારીખે રાતે ગુમ થયેલો છે. સવારે વહેલા આવીને ફરિયાદ આપી હતી બાબર પોલીસ સ્ટેશનમાં. ફરિયાદ આપ્યા પછી કોઈ કાર્યવાહી બરાબર થઈ નથી અને એ કઈ શોધખોળ કરી નથી. પછી 7 તારીખે રાતે 2 વાગે આસપાસ અમારા ગામની એક છોકરી આવી હતી. છોકરી આવીને કીધું કે તારે ઘરે ઉતરતાને જગાડ્યા પછી કીધું કે તમારા ભાઈને ક્યાંય શોધતા હોય તો શોધતા નહીં. મારા ભાઈએ છરી મારીને મારી નાખેલ છે. એટલે એ પછી અમે 112 ફોન કર્યો અને છોકરી સંગાત પોલીસ સ્ટેશન આવ્યા રાતે 3 વાગે આસપાસ. એની પોલીસને જાણ કરી એટલે પોલીસ રાતે આવી ગઈ એટલે ફરિયાદ કરી પણ હજી સુધી કઈ લાશ અમને આપી નહીં. એક આરોપી પકડ્યો છે પણ એ અલગ અલગ જગ્યા બતાવે એમાં શું સિસ્ટમ છે અમને કઈ ખબર નહીં. અમે ખાધા પીધા વગર રાતના બેઠા છીએ હજી સુધી અને બધા હેરાન થાય છે. અમારે અમારો ન્યાય જોવે છે અને મારા ભાઈની લાશ મળી જાય તો બસ. શંકા અમારા ગામના છોકરા છે. નામ તો એકનું નામ સંજય કુમાર અમરતજી છે અને એકનું નામ અશોક કુમાર શાંતિજી છે. આ 2 ભાઈ થી એ 2 ભાઈની ખબર છે. બાકી બીજા અન્ય લોકો સાથે મળીને મારા ભાઈનું મર્ડર કરેલ છે.